ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલ ગાયત્રી મંદિર ટ્રસ્ટ સંચાલિત કામધેનુ ગૌશાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગના આરએફઓ રસીલાબેન વાઢેર અને ફોરેસ્ટર દિલાવરસિંહ ડોડિયાની આગેવાની હેઠળ ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વેરાવળ ચોકસી કોલેજના પ્રોફેસર ડોક્ટર અર્જુન ચોચાની માર્ગદર્શન હેઠળ એનએસએસ પાંખના સ્કાઉટ્સ વિદ્યાર્થીઓ અને વન સ્ટોપ સખી મંડળની બહેનોએ ભાગ લીધો હતો. કામધેનુ ગૌશાળાના ટ્રસ્ટી ભીમસીભાઈ બારડ, વિજાનંદભાઈ વાડા અને અતુલભાઈ જોશી સહિત અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આરએફઓ રસીલાબેન વાઢેરે જણાવ્યું કે ઔષધીય વૃક્ષોનું વિશેષ મહત્વ છે. તેમણે કોરોના કાળમાં આ વૃક્ષોની ઉપયોગિતા વિશે પણ વાત કરી. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં ઘટતા જતા ઔષધીય વૃક્ષો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ડોક્ટર અર્જુન ચોચાએ વિદ્યાર્થીઓને પર્યાવરણ જાળવણી અને ઔષધીય વૃક્ષોના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ગાયત્રી મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી અને સંસ્થાના ટ્રસ્ટીઓ તથા આરએફઓ વાઢેરના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નર્સરી સ્ટાફના ભાણાભાઈ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.